Hello friends, automotive electrical and electronics, charging system controlling and regulator systems. તો આપણને ખ્યાલ છે કે ચાર્જિંગ સિસ્ટમ્સની અંદર ઓલ્ટરનેટર જનરેટરની વાત કરતા હતા આપણે, એના પ્રિન્સિપલ જોયું, એનું વર્કિંગ જોયું, તો એનું કંટ્રોલિંગ કઈ રીતે થાય અને રેગ્યુલેટ કઈ રીતે થાય. આપણને ખ્યાલ છે કે આપણા ઘરે આપણે પંખા લગાવ્યા હોય, ફ્રીજ હોય, એસી હોય, કોઈ પણ ઇલેક્ટ્રોનિક્સ ઇક્વિપમેન્ટ હોય, તો એની અંદર ઇલેક્ટ્રિકલ સપ્લાય પાવર આપણને વોલ્ટેજ, કરંટ એ બંને થ્રુ આપણને ઇલેક્ટ્રિસિટી મળતી હોય છે. તો એના કંટ્રોલિંગ અને રેગ્યુલેટર માટે માની ફોર એક્ઝામ્પલ આપણે પંખાની વાત કરીએ તો એની સ્પીડ રેગ્યુલેટર માટે રેગ્યુલેટર આવે છે, જેની અંદર સ્ટેપ હોય છે, સ્ટેપ 1, 2, 3, 4, 5, બરાબર. તો એવી જ રીતે રેગ્યુલેટિંગ સિસ્ટમ એન્ડ કંટ્રોલિંગ, તો એનો વોલ્ટેજ કંટ્રોલ કઈ રીતે કરો અને એનો કરંટ કંટ્રોલ કઈ રીતે કરો એ આપણે જોવાનું છે. તો રેગ્યુલેટર એ ઇલેક્ટ્રોમેગ્નેટિક ડિવાઇસ છે and it is operates in the same way as the cutout relay. જે રેગ્યુલેટર જે છે એ સેમ વસ્તુ છે કોની, તો કટઆઉટ રિલે જેવી જ છે. જેવું કટઆઉટ રિલે આવતું હતું કે જેની અંદર ડિઝાયર્ડ વેલ્યુ કરતાં તમારી વેલ્યુ અબવ જાય અથવા તો બિલો જાય, તો એ કટઆઉટ રિલે એનો કોન્ટેક્ટ બ્રેક કરે. કોન્ટેક્ટ બ્રેક થવાના લીધે સિસ્ટમ વર્ક કરવાની બંધ થઈ જાય. સેમ વસ્તુ આ રેગ્યુલેટર પણ એવું જ છે. બીજા શબ્દોમાં આપણે કહેવું હોય તો ઇટ ઇઝ અ સોર્ટ ઓફ મેગ્નેટિક સ્વિચ વિચ ઇઝ ઓપન એન્ડ ક્લોઝ મેગ્નેટિકલી. આ એક પ્રકારની મેગ્નેટિક સ્વિચ છે જે ઓપન અને ક્લોઝ થશે મેગ્નેટિકલી. તો બે પ્રકારના રેગ્યુલેટર્સ હોય છે, વોલ્ટેજ રેગ્યુલેટર્સ અને કરંટ રેગ્યુલેટર્સ. તો વોલ્ટેજ રેગ્યુલેટર્સમાં શું હોય અને કરંટ રેગ્યુલેટર્સમાં શું હોય? તો વોલ્ટેજ રેગ્યુલેટર પ્રિવેન્ટ્સ જનરેશન ઓફ એક્સેસિવ વોલ્ટેજ, કે જે વધુ પડતો વોલ્ટેજ જનરેટ થાય એને રોકવાનું કામ, રક્ષણ પૂરું પાડવાનું કામ. શેના માટે? તો વધુ પડતો વોલ્ટેજના લીધે ઇલેક્ટ્રોનિક્સ યુનિટ ડેમેજ થવાના શક્યતાઓ હોય જ, એ ના થાય અને એને રોકવાનું, એને અવોઇડ કરવાનું કામ એ કરશે. અથવા તો ઓવરચાર્જ થાય બેટરી, વધુ પડતું વોલ્ટેજ થાય તો એના લીધે શું થાય, ઓવરચાર્જ, એને પણ અવોઇડ કરવાનું કામ એ કરશે. જ્યારે કરંટ રેગ્યુલેટરની અંદર શું હોય, તો એ કરંટને લિમિટ્સ કરશે, કરંટને મર્યાદિત કરશે, જેના લીધે આઉટપુટ ઓફ જનરેટર ઇઝ પ્રિવેન્ટેડ ફ્રોમ ઇન્ક્રીઝિંગ બિયોન્ડ ધ રેટેડ આઉટપુટ. કે તમારું જે જનરેટરનું આઉટપુટ હશે એના લીધે પ્રિવેન્ટ કરશે, અને પ્રિવેન્ટ થવાના લીધે તમારી જે બિયોન્ડ વેલ્યુ હશે આઉટપુટની એના સામે રક્ષણ પૂરું પાડશે. તો આપણને ખ્યાલ છે, આપણે સમજી લીધું કે વોલ્ટેજ રેગ્યુલેટરમાં શું હોય અને કરંટ રેગ્યુલેટરમાં શું હોય, બરાબર. તો પહેલાંના ઓટોમોબાઈલ્સની અંદર કેવું હતું કે ઇલેક્ટ્રિકલ સપ્લાય, ઇલેક્ટ્રિસિટી લો ક્વોન્ટિટીની અંદર જરૂર પડતી હતી. શા માટે? તો એની અંદર ખાલી લાઇટ્સ અને ઇગ્નિશન સિસ્ટમ, આ બે જ જગ્યાએ ઇલેક્ટ્રિક પાવરનો જરૂર પડતો હતો. પરંતુ જેમ જેમ ટેકનોલોજી વધતી જઈ, ઇલેક્ટ્રોનિક્સ ઇન્સ્ટ્રુમેન્ટ્સનો ઉપયોગ વધતો ગયો, એના માટે ઇલેક્ટ્રિસિટી વધતી ગઈ. તો હવે જ્યારે ઇલેક્ટ્રિક કરંટ અને વોલ્ટેજનો વધારો થયો, તો વોલ્ટેજ રેગ્યુલેશન્સ પણ એન્ડ કરંટ રેગ્યુલેશનની પણ જરૂરિયાત પડી. તો વોલ્ટેજ રેગ્યુલેશન વોઝ અચીવ્ડ બાય લિમિટિંગ ધ સ્પીડ વિથ મિકેનિકલ મીન. તો વોલ્ટેજ રેગ્યુલેશન લિમિટ થતું હતું પહેલાં મિકેનિકલ, યાંત્રિક ઉપયોગ કરી, સ્પીડની અંદર ડિક્રીઝિંગ કરીને. બીજી વાત કે રેગ્યુલેટર્સ ફોર ઓલ્ટરનેટર એન્ડ જનરેટર આર સેમ. જે રેગ્યુલેટર ઓલ્ટરનેટર માટે વપરાય છે એ જ એવા જ પ્રકારના હોય છે જેવા જનરેટરમાં હોય છે, બરાબર. અને જે રેગ્યુલેશન એચીવ કરીએ છીએ આપણે બંને સિસ્ટમ માટે, તો એની અંદર કઈ રીતે કરશું? તો આપણને ખ્યાલ છે કે આપણે ધારો કે કોઈ આ લાઇનની અંદર કરંટ પસાર થતો હોય, એની વેલ્યુ છે 10 એમ્પિયર, બરાબર. તો આપણે એને કંટ્રોલ કરવું હોય તો આપણે શું કરતા હતા, એ લાઇનની સર્કિટની અંદર
એક અવરોધ ઊભો કરતા હતા કે નહીં, એક રેઝિસ્ટન્સ, જેના લીધે કરંટ વેલ્યુની અંદર કંટ્રોલ થઈ શકે. તેવી જ રીતે વેરિંગ ધ અમાઉન્ટ ઓફ રેઝિસ્ટન્સ ઇન ધ ફિલ્ડ કરંટ ઓફ ધી ઓલ્ટરનેટર એન્ડ જનરેટર અથવા ઓલ્ટરનેટરનું ફિલ્ડ કરંટ હશે એની અંદર રેઝિસ્ટન્સનું જે વેલ્યુ હશે એમાં વેરી કરી અને આપણે એચીવ કરશું. બીજું, ઇટ ઇઝ નોટ એસેન્શિયલ ટુ એમ્પ્લોય એન એક્સટર્નલ ડિવાઇસ ફોર લિમિટિંગ ધ કરંટ. ઓલ્ટરનેટરની અંદર એવું કોઈ જ જરૂરી નથી કે તમે બહારથી એક્સટર્નલ ડિવાઇસ એડ કરો. શેના માટે? તો ફોર લિમિટિંગ ધ કરંટ. તમે કરંટના લિમિટેશન્સ માટે કોઈ એક્સટર્નલ ડિવાઇસ એડ કરો એવું કોઈ જરૂરી વસ્તુ છે નહીં. બરાબર. તો આપણે જોઈએ કટઆઉટ રિલે. તો આપણને ખ્યાલ છે કે રેગ્યુલેટર અને કટઆઉટ રિલે સેમ વસ્તુ છે. તો સમજીએ, અહીંયા આપણને ફિગર બતાવી છે બરાબર ચાર્જિંગ સિસ્ટમની. તો કે બેટરીમાંથી કરંટ પસાર થાય અને સીધો જનરેટર થ્રુ આવે. બરાબર. આર્મેચર વાઇન્ડિંગ, આર્મેચર પછી શન્ટ વાઇન્ડિંગ અને સિરીઝ વાઇન્ડિંગ. તો બેટરીમાંથી જે કરંટ પસાર થશે બરાબર એ અહીંયા તમને બતાવીશ કટ આઉટ રિલે. તો કટ આઉટ કોન્ટેક્ટ પોઈન્ટ અહીંયા આજે આપણને બતાવ્યો આ પોઈન્ટ. એ પોઈન્ટ જે છે એ કોન્ટેક્ટ પોઈન્ટ છે. બરાબર. ત્યાં કોન્ટેક્ટ મેક એન્ડ બ્રેક. કોન્ટેક્ટ થશે તોડશે, કોન્ટેક્ટ થશે તોડશે, એનું કામ એ છે કટઆઉટ રિલે. તો આપણે જોઈએ તો 24 વોલ્ટ 24 વોલ્ટ્સ યુનિટ્સ માટે જે વોલ્ટેજ જે છે એ 26.5 ટુ 27 છે એટ 35 સેલ્સિયસ 35 ડિગ્રી સેલ્સિયસ. ઓકે. તો આપણે એક ખાસ વસ્તુ યાદ રાખવાની કે ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સની અંદર ઓટોમોટિવ માટે રેફરન્સ ટેમ્પરેચર તરીકે 35 ડિગ્રી સેલ્સિયસ યુઝ કરીશું. ઓકે. બીજી વાત, બે પ્રકારના વોલ્ટેજ લિમિટ છે ઓટોમોટિવની અંદર, એક 12 વોલ્ટ એન્ડ એક 24 વોલ્ટ. આ બે પ્રકારના કરંટ રેગ્યુલેટર હશે તો પણ, વોલ્ટેજ રેગ્યુલેટર હશે તો પણ, બેટરી હોય તો પણ આ બે પ્રકારની સાઇઝના આપણે યુઝ કરીશું. ઓકે. હવે જ્યારે 12 વોલ્ટ માટે વાત કરીએ તો 12 વોલ્ટ માટે 12 વોલ્ટ યુનિટ્સ તેવી જ રીતે 12 વોલ્ટ માટે આપણને લિમિટ્સ બતાવી કે 12 વોલ્ટ્સ માટે તો 12.7 વોલ્ટ ટુ 13.33 વોલ્ટ અથવા તો એના ક્લોઝરની વેલ્યુ. જ્યારે એ ડ્રોપ ઓફ થાય વેલ્યુ તો એ વેલ્યુ કેટલી હોવી જોઈએ આપણને બતાવી છે. 12 વોલ્ટમાં 24 માટે કેટલી હતી? 26.5 ટુ 27. તો ડ્રોપ થાય ત્યારે કેટલી વેલ્યુ હોય છે? તો 19 ટુ 23. જ્યારે 12 વોલ્ટ માટે કેટલી છે? 9.5. આ વેલ્યુ તમારે યાદ રાખવાની છે. એક્ઝામની અંદર આ વેલ્યુ તમારે લખવી પડશે કે 12 વોલ્ટ માટે એની વેલ્યુ કેટલી હોવી જોઈએ અને ડ્રોપ થયા પછી કેટલી થાય છે. એવી જ રીતે 24 વોલ્ટ માટે કેટલી હોવી જોઈએ અને ડ્રોપ થયા પછી કેટલી હોય. તો બે પ્રકારે આનું સેટિંગ કરી શકીએ આપણે. કટઆઉટ રિલેને ફિટ કરવી હોય તો બેન્ચ ઉપર પણ ફિટ કરી શકીએ, ઓન ધી બેન્ચ એન્ડ ઓન ધી વ્હીકલ. તો આપણે વ્હીકલ માટે જોવાનું છે તો એના જુદા જુદા સ્ટેપ્સ છે. તે સ્ટેપ આપણે જોઈએ તો નંબર 1 સ્ટેપ, ફિટ ફર્સ્ટ ગ્રેડ મૂવિંગ કોઇલ. એક મૂવિંગ કોઇલ ફિટ કરો ફર્સ્ટ ગ્રેડને કે જે વિથ વોલ્ટ મીટર. મૂવિંગ કોઇલ વોલ્ટ મીટર ફિટ કરવાનું છે. શા માટે? તો વોલ્ટ મીટર શું બતાવશે? તો ક્વોન્ટિટી ઓફ વોલ્ટેજ બતાવશે. તો વોલ્ટ મીટરની અંદર વોલ્ટેજ આપણે આ પ્રકારના મશીન જોયેલા છે. આ રીતનો રાઉન્ડ હોય ને વચ્ચે વી બતાવતું હોય અને અહીંયાથી તમારો કાંટો જતો હોય. બરાબર. અહીંયા એની મેક્સિમમ લિમિટ હોય જે હોય 100 આપણે બતાવીએ અને અહીંયા જે વેલ્યુ હશે એ ફ્લક્ચ્યુએટ થતું બતાવશે તમને. બરાબર. તો એ ફિટ કરો 12 વોલ્ટ માટે અથવા તો 0 ટુ 20 વોલ્ટ. શેના માટે? 12 વોલ્ટ માટે. અને 24 વોલ્ટ હોય તો 0 ટુ 40 વોલ્ટ મીટર તમારે યુઝ કરવાનું. બંને માટે જુદા જુદા વોલ્ટ મીટર આવશે. બીજું કે ઇલેક્ટ્રિકલ લોડ, સ્વિચ ઓન એન્ડ ઇલેક્ટ્રિકલ લોડ. તો ઇલેક્ટ્રિકલ લોડ કઈ રીતે બતાવે આપણને? તો કોઈ સ્વિચ, આપણે કોઈ ઇલેક્ટ્રિકલ સર્કિટ છે જેની અંદર એક ટ્યુબલાઇટ છે, એક ફેન છે,
બરાબર. આવી જુદી જુદી વસ્તુ હોય તો જેવી સ્વિચ તમે ટ્યુબલાઇટની પાડશો એટલે ત્યાંથી કરંટ આવવા માંડશે, એટલે લોડ ચાલુ થયો, એને ઇલેક્ટ્રિકલ લોડ કહેવામાં આવે. બરાબર. હેડલેમ્પ્સ ચાલુ કરો અને ધીમે ધીમે એન્જિનની સ્પીડ વધારતા જો ફ્રોમ આઇડલિંગ. આવું જ તમે આ સ્પીડ વધારી, બરાબર, અને હેડલેમ્પ ચાલુ કરે એટલે શું થશે, તમારા વોલ્ટમીટરની અંદર સ્લાઇડ ડ્રોપ થશે રીડિંગ. બરાબર. અને એ રીડિંગ હશે એ ઇન્ડિકેટ કરો તમે ક્લોઝર ઓફ કોન્ટેક્ટ શુડ બિટવીન લિમિટ્સ ગિવન અબો. તમને જે ઉપર લિમિટ્સ આપવામાં આવી છે એની વચ્ચેની વેલ્યુ હશે. ઓકે. તો રિપીટ ધ ઓપરેશન અન્ટિલ ધ કરેક્ટ સેટિંગ ઇઝ ઓબ્ટેન. જ્યાં સુધી આપણને આપણું ચોક્કસ રીડિંગ ના મળે ત્યાં સુધી આ ઓપરેશનને તમે રિપીટ કરતા જાઓ. રિપીટ કરો અને જ્યારે તમે આપણને ચોક્કસ રીડિંગ મળી જાય ત્યારે આપણે એને નોટ ડાઉન કરવાનું. બીજું, નોટ ધેટ ધ જનરેટર મસ્ટ બી સ્ટોપ બિફોર ઇચ એડજસ્ટમેન્ટ ઓફ ધી કેમ. દરેક એડજસ્ટમેન્ટ થાય કે એમનું ત્યારે તમારે જનરેટરને બંધ કરવું ફરજિયાત છે. ઓકે. હવે જ્યારે બેન્ચ ઉપર ફિટ કરવાની વાત આવે તો આપણને ખ્યાલ છે કે આપણે ઓટોમોટિવની અંદર વાત કરીએ છીએ તો વ્હીકલ ઉપર જોઈએ તો સેમ મેથડ બેન્ચની છે. બરાબર. એને ડિફરન્ટ નથી ગઈ. તો મેથડ ઓફ સેટિંગ ઇઝ ધ સેમ એઝ ધ એમ્પ્લોયડ ઓન ધ વ્હીકલ બટ not that a suitable load resistor capable of carrying about 6 ampere without overheating should be connected between control box terminal B and earth. તો ઓવરહીટની વાત કરીએ, રેઝિસ્ટર કેપેબલ હોતું નથી. બરાબર. 6 એમ્પિયર. This will cause the voltmeter needle to flick at the instant of contact closure. કોન્ટેક્ટ ક્લોઝર થશે એટલે ફ્લિક સ્વિચ ચાલુ બંધ કરીએ એને ફ્લિકિંગ કહેવાય. ફ્લિક ધ સ્વિચ. ઓકે. તો આ જે વર્કિંગ હતું એ આપણે જોયું, કટઆઉટ રિલેનું હતું. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોઈશું વોલ્ટેજ રેગ્યુલેટર્સ. થેન્ક યુ ફ્રેન્ડ્સ.